જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? હું છું તમારો પ્રિય ભીખાજી ઠાકોર અને આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે વિસનગર, તો બ્લોગમાં બને રહેજો. આપણે જઈએ વિસનગરમાં અને આપણે કયો એરિયા કવર કરવાનો છે એ તમને કહી દઉં. તો ભોંડુથી આપણે વાલમથી આપણે જઈશું વિસનગર. તો બધા બને રહેજો. આજે ટૂંકો બ્લોગ બનશે કારણ કે નજીક જવાનું એટલે, તો બધા બને રહેજો. તો મિત્રો આપણે પહોંચી જઈએ ભોંડુ પહોંચીને આપણે રોંગ સાઈડ લઈ લીધી ગાડી. આપણે રોંગ સાઈડ જવાનું છે. આપણે રોંગ સાઈડ જઈ જઈએ. પુલનું કામ ચાલે હ, ઘણા ટાઈમથી પુલનું કામ ચાલુ હોય. ક્યારે પૂરું કરે ખબર નહીં. પૂરું થશે એટલે ચલાવવાની મજા આવશે ગાડી. બાકી તો સમજ્યા, ટ્રાફિકમાં જવાનું ના બાળે એવું થશે. આપણે વહી લઈ લઈએ, ડ્રાઈવર સાઈડ વાળી લઈએ ગાડી. દાદા આપણે ગામના ગેટથી અંદર લઈ લીધી ગાડી. વાલમ એક ગાડી ઘેર ખાઈ છે. જો ઘેર રહી હોય તો બરાબર, ના ઘેરી હોય તો પછી આપણે એકલા છીએ નહીં. પહોંચી જાય બહાર, ભોંડુની બહાર પહોંચી જાય. પછી આપણે રેલવેનો પુલ ચાલુ થાય એટલે એ રેલવે ફાટક ખુલાડી. પહેલાં ફાટક હતી ખુલ્લી, અત્યારે રેલવે પુલ બની ગયો. સરળ રસ્તો થઈ ગયો કમ્પ્લીટ. તો બધા બન્યા રહેજો બ્લોગમાં. પુલ પર ચડીએ આપણે. તો મિત્રો આપણે પહોંચી ગયા છે વાલમથી વિસનગર રોડ ઉપર ચડી ગયા આપણે. ઊંઝા વિસનગર રોડ ઉપર ગાડી ઊભી રહેવાની હતી, શું ઊભી રહી નથી લગભગ. ગાડી જતી રહી લાગે. આપણે ઊંઝા વિસનગર રોડ પર ચડી જાય. વિસનગરમાં બને રહેજો બધા. તો મિત્રો આપણે વિસનગર પહોંચી જઈએ. જોઈ લો, એક બાજુ રોડ બનાવવાની, એક બાજુ વન વે કરેલો.
માલ ખાલી કરવા જવાનો હવે. જોઈએ હવે કઈ બાજુ જવાનું થાય. ફોન કરીને પૂછી લઈએ. તો મિત્રો આપણો વિસનગરમાં ગાડી ખાલી થઈ જઈએ. ગાડી ખાલી કરીને નીકળાઈએ. તો આ બ્લોગ આપણો પૂરો કરીએ છીએ. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો.